દીધી, પોલીસ ખાતામાં દઈ દીધી છે કે ભાઈ અમે આમાં કાંઈ નથી હવે જાણતા. આ તમને નથી ખબર, હવારનો થેલો લઈને નીકળે છે, અમારા એરિયામાં જ બેઠો છે, આખો દિવસ ત્રાસ દીએ છે. જે બી મિત્રો, હું સામાજિક કાર્યકર તુલસીભાઈ જોગીભાઈ રાઠોડ, ગામ રામોથી. જોકે ધ્રોલના જે કઈ હેમંતભાઈ ચાવડા જે એડવોકેટ છે, વકીલ છે, હવે એ સુમિતા કરીને એક પત્રકાર કોઈ છોકરી છે, એમાં મારા વિડીયો મૂકે છે ને એવું બધું કરે છે. હવે હેમંત ચાવડાએ એવું કીધું હતું મને સુમિતા હારે મારા સમાધાન કરાવી દો અને એમની સાથે. હવે એ સુમિતાની કોઈ પણ સ્ત્રીની ઈચ્છા ન હોય અને તમે બળજબરી પૂર્વક, હવે સુમિતાબેને આજે એના બાપા હારે વાત કરી, તેનો બાપ ખુદ એમ કે છે કે મારો છોકરો હરામી છે, એની માથે કેસ કરી નાખો. હવે એ અત્યારે વકીલના જે કઈ પેરી પર ખરેખર વકીલને પણ લાછન છે, એ વકીલના લાયક પણ નથી. હવે આમાં ઓડિયો સાંભળો આ શું કરે છે હેમંત ચાવડા. હવે કાલે પાછો સાપર વેરાવળમાં ઓલી છોકરીને લઈને ગયો તો ઓલો ભૂવો જે ડોડિયા, ઉદય ડોડિયા, એમની બેનને લઈને ગયો તો સાપર વેરાવળમાં ફરિયાદ કરાવવા. હવે ભલામણા તને પેલા ભાન છે, તું જેટલી છોકરીઓ તારી ભેગી હાલે, તું એક નંબરનો સિનારવો છો. તારી આ બધી જો રામલીલા પકડાતી જાય છે. તારી પાસે કોઈ વકીલમાં કોઈ તારી પાસે કેસ લઈને નહીં આવે. આ ઓડિયો સાંભળો, સુમિતાબેન પત્રકાર છે, તેમનો ઓડિયો વાયરલ થયો છે. એની અંદર તેનો બાપ એમ કે છે કે મારો છોકરો હરામી છે, અને આ હેમંત ચાવડા છે એને મને કીધું મનસુખભાઈ મને સુમિતા હારે સમાધાન કરાવી દો. હવે તું એક નંબરનો હરામી છો, તારે હું સમાધાન થાય? સાંભળો ઓડિયા બે. જય ભીમ, નમો બુદ્ધાય, બંને એટલો ઓડિયાને શેર કરજો. ધ્રોલનો હેમંત ચાવડા જે કોઈ સત્વરાની છોકરી યાર આવું કહે છે, અને પાછો એમ કે છે જે છોકરીમાં ફી ન હોય એ મારી ઓફિસમાં કપડા કાઢીને આવું બોલે છે. હવે આને ખરેખર બાર એસોસિએશન ની અંદર આની સનદ રદ કરવી જોઈએ. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો. હેલો. હા ભાઈ બોલો. હા બોલો ને ભાઈ. સુમિતાબેન, ઓલું જે રેકોર્ડિંગ નાખ્યું ઈ હેમંત ચાવડાના બાપુજીનું રેકોર્ડિંગ છે ને? પપ્પા બોલે? હા એના પપ્પા જ છે ભાઈ. હા, એમાં તેમ કે છે મારો છોકરો હરામી છે ને એને માથે કેસ કરી નાખો એવું તેનો બાપો કહે. હા તો એ બાપાને માર નાખ્યું છે, ઓલો નાગલાન ભાઈ જ છે, એને એન્ટ્રોસિટી કરી એના બાપ ઉપર માર્યું તો. કોને? આ આપડા તો તમે એની રેકોર્ડિંગ આખરી સાંભળતા નથી કે હગો બાપ છે એને કાયદો શીખાડી દીધો મને. હવે કીધું નહીં, છેલ્લે જોયું નહીં, અમને મારી દઈએ છે. હા, એટલે મતલબ આ હરામીનો છે, આમ છેલ્લી ક્વોલિટીનો છે. તમે આટલી રેકોર્ડિંગ મૂકી, તમે જોતા નથી મને કઈ રીતે? એટલે એનું રેકોર્ડિંગ હું ચડાવતો હતો ને યુટ્યુબ માં, એટલે મેં કીધું પેલા વેરિફિકેશન કરી લઉં કે તમે જે વાત કરી હેમંત ચાવડાના પપ્પા જ હતા. હા, તમે એને ફોન કર્યો કેમ કે એમાંથી મેસેજ કરતો હતો ને. હા હા, તમારા જે ઓલા ખરાબ મેસેજ ને કેટલા ફોન, કેટલા ના નંબર છે, આખું બંચ મેં રેડી કર્યું છે સાહેબ, બધી કોર્ટમાં આપ્યું છે. બરાબર, એટલે મતલબ એની માના મોબાઈલ માંથી તમારામાં ખરાબ મેસેજ કરતો હતો. હા હા હા, એટલે તમે એને ફોન કર્યો. હા, રાત્રે 3 વાગે 4 મને તો ખબર નતું બાપુજી નો નંબર છે એમ. એના બાપ ને ખબર નહીં કે એના ફોન માંથી મને ફોન કરે. બરાબર, એટલે મેં કીધું તમારે જે રેકોર્ડિંગ મોકલ્યા ને ઈ મેં કીધું અમારી છે ને એના પપ્પા થી, એના પપ્પા મમ્મી થી ઇનડાયરેક્ટલી વાત થઈ. તમે સમજ્યા? હા, જોયું. હા, અને મનસુખભાઈ એક વાત કહેવાની છે. હવારમાં એને આપણે રાત્રે હેરાન થતા હતા કે તમે મૂકો વિડીયો મૂકો. હવારમાં તો એને મારા જ ફોટા બદનામ કર્યા, મારા જ નંબર નાખી, કોક છોકરીની પરમિશન વગર આટલી તમે મારી સાંભળો, ઓલો નાગદાન રહ્યો ને, નાગદાન એની ચેનલ ઉપર જે તમારા નંબર નાખ્યા છે તમારી મંજૂરી વગર, એમાં એની માથે ફરિયાદ થશે. તમે ત્યાં સાયબર ક્રાઇમ માં જઈને ફરિયાદ કરો. અરે સાહેબ, સાયબર ક્રાઇમ માં કરી એવી છું, બરોબર છે. વાત તો અત્યારે ઈ છે કે હું સર્વ સમાજને અપીલ કરું છું કે આ એક ઘોર અપમાન કરી રહ્યો છે. બાબો સાહેબ બોલી રહ્યો છે, બાબા સાહેબ ની પણ વિશે આવો ગેરવર્તન બોલી રહ્યો છે. તો ખરેખર તો સર્વ સમાજને હું એક અપીલ કરું છું કે આને હરખી રીતનો આને લ્યો એમ. છેલ્લી ક્વોલિટી ના છે કે એ સ્ત્રી નું અપમાન કરે. તમે સમજી ગયા? ઠીક છે, જેની ભૂલ હોય કરવું જોઈએ, પણ એની પાસે એવો કોઈ પુરાવો થોડો છે. રાઠોડ સાહેબ એક વાત કહું તમને, હું 1 કરું કે 5 કરું, મારી પર્સનલ અંગત પ્રોબ્લેમ, પર્સનલ મેટર છે ને. હજારો બાયું રીએ છે તો હજારો બાયું કઈ કેવા નથી જતા એમ કહું. હું અત્યારે છે ને સુમિતાબેન, હું અત્યારે ઈ તમારે જે ચાવડાના બાપાનું જે રેકોર્ડિંગ છે ને એ હું અત્યારે વાયરલ કરું છું મારા વિડીયો મૂકીને. હા, કાંઈ વાંધો મૂકું છું. હા, ઓકે. એ તમે કોણ બોલો છો એમ કહું? તો તમે કોણ બોલો એટલે હું કહું હમણાં. 6 થી 7 ફોન કર્યા ભાઈ સવારમાં. તો આ રોંગ નંબર છે. એ રોંગ નંબર હોય એમ નો રોંગ નંબર થઈ જાય. ફોન કરો કોઈને કહેતાય નથી, આમાં પૂછો છો. પૂછવું તો જોઈએ ને, એટલે અમારું કોઈ એવું કે હોય ભાઈ. હાલો ભાઈ બોલો. આ શું સવારમાં 8-9 ફોન હતા ભાઈ? સવારમાં નંબર ઉપરથી 8-9 ફોન હતા, શું હતું? હલો.
હલો આ નંબરથી ફોન આવેલા હતા હા 8 વાગે 9 વાગે 10 વાગે 7:30 વાગે. કાલે તમે કોણ બોલો છો? કદાચ આને ન આવડતું હોય ને તો કરી નાખે હોય. એટલે ઘરનાઓને એકવાર ન આવડતું હોય 8 9 9 ફોન હોય તો આમાં પૂછી છી તો તમે એમ કહો છો તમે કોણ બોલો? હા એટલે આમાં મેં એને કીધું છે એને તો ફોન ની ખબર નથી પડતી. મેં કીધું કોઈ આવે ને એને પૂછી લેવું. એટલે અમારે છે ને કેસ કબાડ હાલે છે. ત્રાયવિક નાગા વ્યક્તિઓએ ફોન કરાવ્યો હોય તો ધ્યાન નાખજો, અડફેટમાં આવી જશો ખોટી રીતના. આ નંબર જશે એસપી કચેરીએ, બરોબર? ફોન કરવામાં આવે ધ્યાન નાખજો. જોઈ લો હું આમાં ડાયલમાં હશે કેટલી વાર કર્યા છે હા તો હું શું ખોટું બોલું છું લેડીઝ થઈને? હે પણ આમાં કદાચ બોલો આ નંબર કયા છે? શું નંબર કયા છે આમાં 8 થી 9 મેં મિસ કોલ છે. હું ખુદ કહું છું તો પોલીસ વાળાને દઈશ. શું ખોટું બોલી છી? તો તમારી વાત સાચી છે, ના કરાય એમાં હું ખોટું- કાલે મારી કેસની તારીખ છે અને એક ત્રાયક વ્યક્તિ બહુ હેરાન કરે, તમે સમજો? એટલે તમે ક્યાં જામનગરથી બોલો છો? હા હું જામનગરથી બોલું ભાઈ. હા હેમંતભાઈ ના મમ્મી બોલે છે, વકીલ હેમંતભાઈ છે ને હા એના મમ્મી નો ફોન છે. કયો આ હવે ઓળખી ગયા? આ તમે કોણ બોલો? હું એના પપ્પા છું. હવે કાકા થોડુંક તમારા છોકરાને સમજાવો, બહુ વાહે પડી ગયો છે, સવારમાં થેલો લઈ અને નીકળી જાય છે, અમારા ઘરના ગુમરા મારે છે. સારું નથી લાગતો. તમે કયો ને તો મારો છોકરો 14 વર્ષનો છોકરો છે, અમે દવા પીને મરી જાય. કાકા કંઈક સમજાવો તમારા છોકરાને. કોણ બોલે છે? તમારું નામ શું છે? હું સુનીતાબેન બોલું ભાઈ. કોણ? સુનીતાબેન બોલું છું. ઓલા કેસ નથી ધ્રોલમાં? હા કાકા ઓલા સુનીતાબેન બોલું. હા તો આ નંબર તમને કેવી રીતે તમારામાં એને એમને કર્યા છે ત્યારે એમાંથી હા કાલના એને ભરવાને સવારમાં 7 ફોન છે કાકા. તમે ભાઈ નિરાતે મને વાત કરો કાકા. હલો થોડુંક આને હે ને થોડોક તો કંટ્રોલમાં રાખો, પછી આ ખોટું કજિયાનો કલેશ થશે ને તો એમાં કોઈક માણા મળશે. છોક મારી વાહે પડી ગયો છે હાથ ધોઈને કાકા. હવે ઈ તો મને બધી ખબર છે ભાઈ ક્યાં કોઈ શું હાલતું તું કીધું નહીં, પણ એ આવે ને એટલે અમે એમાં કોઈ દી રસ લીધો નથી. હવે તમને નહીં માની લ્યો, તમારે જે કરવું એના માટે કરી નાખો. એમ નહીં, હવારનો થેલો લઈને નીકળે. અમારા ઘરના ગુમરા ત્રાસ, માનસિક ત્રાસ, ફોનમાં ત્રાસ, છોકરાને ધમક્યું, ઘરનાઓને ધમક્યું, મારા બાપને નથી મૂકતો, માને નથી મૂકતો, મામાને ફોન કર્યા હે, હગાઉને ત્રાસ દે છે, મોબાઈલ જટી લીધો, છોકરીને ફોન કરે. કાકા કેટલો વધી ગયો છે. પછી મને એને પોલીસમાં લેવું કે ન લેવું? હવે તમારે હજી લેવું હોય તો લઈ લેજો, અમે કોઈ તમને ના નથી પાડતા. એને તમે એમ કહેતા હો ને કે બેન કંટાળેલા જઈ એને આજે તમે મને ન્યાય ધર્મ ભારે બેઠા હો ને કાકા, તો દીકરી સમજજો, હું મારા વિયા હાટું જીવું છું. એનો નથી દાદા દાદી, એના નથી મા બાપ, એના નથી નાના નાની. હું મારા 14 વર્ષના છોકરા માટે જીવું છું. આ મરી નથી જતો ભૂંડીનો, હે અમારી વાંહે પડી ગયો છે અને છોકરા અમે જોતો નથી ને એટલા ત્રાસ દે છે. તમે વિચાર તો કરો. હવે અમને આ બાબતથી કાંઈ ખબર ન હોય. આયા કેટલી ઘરમાં ચાલે ને કેટલી ઓલું કરતા હોય અને આવીને ગતની કરી જાય તો ખબર પડે છે આપણે કઈ કે અહીંયા રાંડું ખાલે છે. ભાઈ એમ નહીં, આજે 4 મહિના થયા છે જામનગરમાં. મોટી રાંડુને ગાલી એ જ ગઈ છે. હવે કરવું કેમ મારે? અને રાંડુ એને ઘરની લૂંટે જ છે. ભાઈ એને તો ધોકા, ભાઈ નહીં રાંડુ લૂંટતી હોય તો એ રાંડુના ધંધા છે, પણ અમારી વાંહે હું કામ પડ્યો છે? ધોકો હાથમાં લેતા નથી. એટલે હું એમ કહું છું જેને કોઈનું કાંઈ નામ લે ને જેલ ભેરો કરી દો. ભાઈ એમ નહીં, તમે એમ કહો છો કે રાંડુ એને લૂંટે છે. તમારો છોકરો શું ઠાવકી રાંડનો હોય? ધરાડનો બધાની વાંહે પડી ગયો છે. એ આ ધરાવીના પેટનો છે. ઈ નહીં, 7 દીકરીને ત્રાસ દઈને એન્ટ્રોસિટી કરી છે. ઓને ગાંડ હરી કરે, ગુલાબનગરમાં બેઠો હોય, પછી અહીંયા દીકજે પ્લોટમાં મને ત્રાસ દે છે. મને કહી દીધું. હે? મેં એને કીધું ભાઈ તમે આને ગમે એ કરી નાખો. તો તમે તો એમ નહીં, અમે તમને કહી છીએ કે ભાઈ અમને રહ નથી, અમારી વાંહે પડી ગયો છે, તો તમે તપાસ તો મૂકો કોણ સાચો છે કોણ ખોટો છે એમ કહું. અમને ખબર જ છે તમારી વાત હાવ સાચી છે, એમાં તમે કોઈ ખોટું નથી. હું તમને મારા મા બાપ વાત સાંભળો, હું તમને મારા મા બાપ માનું છું. તમારો દીકરો હોય તો તમને જાણ તો થવી જોઈએ ને કે તમારો છોકરો વાંહેથી શું કરે છે. માનો તમને ખબર છે કે આ કેટલો ટાઈમ થયો તો આના બાપના માવતરના કયામાં છે કે નથી? ભાઈ એમ નહીં, આજે કાંઈ પણ થશે તો મા બાપને તો બોલાવવામાં આવશે કે નહીં? સ્વાભાવિક વાત છે. તમે સમજો. એસી કોર્ટમાં જાણ દઈ દીધી છે, પોલીસ ખાતામાં દઈ દીધી છે કે ભાઈ અમે આમાં કાંઈ નથી હવે જાણતા. આ તમને નથી ખબર, હવારનો થેલો લઈને નીકળે છે, અમારા એરિયામાં જ બેઠો છે, આખો દિવસ ત્રાસ દે છે, આખો દિવસ. 4 દિવસ થયા, આજે 4 દિવસ છે અમે એને જોયો નથી. આજ તહેવાર છે રક્ષાબંધનમાં, કોઈ 4 દિવસ થયા એક ધ્રોલમાં અમે જોયો નથી. ઘર તો અહીંયા રહ્યું. ભાઈ એમ નહીં, તો તમારા મા બાપની ફરજ નથી કે આજે કોકની છોકરીને એને ત્રાસ દે છે? ભાઈ ને અમારો તો પેદા થયો. વાત સાંભળો, દયામાં ન હોય ને એને પછી મૂકી
મૂકી દેવાય રેડો એનો મરી ગયો બીજા અમારે મન મરી ગયો છે એમ નથી કહેતી. તમારો દીકરો હોય તો તમને ન કહી તો તું ગામ ને ગઈ, તમારો પેદા કરેલો હોય ને કે ગામને એટલે એકવાર માવતરને કહેવાય બીજી ફેરે પોલીસ સ્ટેશનમાં ગયો જવાય. આપા તો એટલે જ અત્યારે એસપી ડીએસપી ને બોલાવવાનું થતું હતું તો તમને બોલાવવામાં આવતા તો તમે તો એમ ન કહ્યું ને કે છોકરી ખોટી નહીં અમે પુરાવા લઈને આવશું. કહી દીધું છે પોલીસ ખાતામાં, કહી દીધું છે કોર્ટમાં, કહી દીધું છે. અઠવાડિયોથી અમારા પપ્પાને ત્રાસ દીએ છે, અઠવાડિયોથી અમારા ઘરનાઓને ને ખાધા આરામ કરી નાખ્યા છે, ઘરનાઓને ઝેર કરી નાખ્યું છે. ખાતું રાખ્યું છે એમના માટે જ રાખ્યું છે પોલીસ ખાતું. એમાં પોલીસમાં જ કરવાનું હોય, કોઈના માવતરને ગોતવા નહીં જવાનું. પણ એમ નહીં, અમારા મા બાપે શું કર્યું છે એના જીવ આરામ કરી નાખ્યા છે આખો દિવસ. પણ એના માટેની તમારી પાસે સરકાર રક્ષણ આપે છે અને સરકાર તમારી ફરિયાદ લે છે અને તમારે સરકારમાં રજૂઆત કરવાની છે, એટલે એનો નિકાલ નહીં કરવાનો. જો તમે શાંતિથી ભલે મારા ઉપર તમે ગુસ્સો આવે 10 મિનિટ તમે વિચાર કરજો. ના, હું દરેક માનું ને, મારી વાત કાયદેસરની છે કે ખોટી? ના, તમારી વાત સાચી છે, પછી ઈ જ છેલ્લે એન્ડ છે. પણ એમ નહીં, મારી વાત સાંભળો, કોઈ છોકરીને ઈચ્છા નથી, બરોબર, મરજી નથી તો દરારનું હું કોઈને વાંહે પડી જવાનું હોય એમ કહું. હા, એ તો તમારી વાત બધી સાચી છે. જો આજે જ મેં ઓલો જોયો કલકત્તામાં એક કેસ ડોક્ટરનો ઓલું આ કાલે થયું છે તો એટલે જ ગભરાયેલી છું. પોલીસ ખાતાની સહાય લીધી છે. કોઈ માવતરનો કોઈ કહેવાય નથી જતું એના માવતરને તો કાંઈ નહીં. એ કાલે બના બની એ વસ્તુ થાય. એને કાલે બના બની છે ને એટલે જ હું તમને જાણ કરું છું કે હવે હું મારા આખા ઘર પરિવારને લઈને હું કરવાની છું. તમારો છોકરો હવે કાબુમાં નથી, કોઈના બાપના બંધનમાં નથી. તમે મા બાપ છો, તમારી આખી ફેમિલી ભેગી કરીશ, કારણ કે અમને જીવા નથી દેતો, કામ કરવા નથી દેતો, ઘરમાં નથી રહી શકતી, તો અમે શું મા દીકરો દવા પીને મરી જઈ? તમારો પેદા કરેલો છે. ડીએસપી ને કયો, પીએસઆઈ ને કયો, પોલીસ ખાતામાં કયો, અહીંયા જઈને પણ શું કઈ તમારો ઘર, તમારો દીકરો તમારા કાબુમાં નથી, દોયડો આવે છે અહીંયા 24 કલાક અમારા ઘર આગળ બુડાણો હોય તો કેવું તો પડે ને મા બાપને. અમે એને જોવા જાય છે એટલે અમને મારવા દોડે છે. અમારો જીવ બચાવીને અમે એનાથી છેટા રહી છીએ. એ તો મને ખબર પડે છે કે તમે મા બાપ છો, કે તમને ઝેર લાગતું હશે, પણ તમે 2 રોટલી ખાઈને સમજો, દીકરીનો સવાલ છે, કાલે ક્યાં દુર્ઘટના ન બને, કારણ કે આનો મગજ ક્રિમિનલ ટાઈપનો છે. થેલામાં ચાકા રાખે છે કાકા, ચાકા રાખીને બીકાવે છે. એને કોઈ સાવરતા નથી. અહીંયા પોલીસ ખાતાને ખબર છે કે એના માવતર નથી સાવરતા. હા, થેલામાં ચાકા લઈને ફરે છે કાકા. માવતર નથી સાવરતા. જામનગર ડીએસપી ઓફિસ એટલે અહીંયા ખબર છે કે માવતર નથી સાવરતા. અને એટલે તમે દુઃખ ન લગાડતા, થેલામાં ચાકા લઈને ફરે છે, મગજ ઘેર જોઈ દો છે, ક્રિમિનલ ટાઈપનો માણસ છે, કઈ કઈ તો મારવા દોડે છે. ભાઈ મને મરજી નથી તો દરારનું ક્યાં કઈ સંબંધ નથી બંધાતો તો મારવા દોડે, મોબાઈલ તોડ્યો, ગાડી ભાંગી, રોડે મને માર્યું એ કાકા, મારી વાંહે પડી ગયો છે, રિક્ષાઓ તપાસ કરે છે, ક્યાંથી આવે છે જાવે છે, ઘરનાઓને ત્રાસ દે છે. હવે અમે એના ઉપર એક્શન લેવાના છીએ એમ કહું. એટલું બધું સહન જ ના કરાય, એટલું બધું સહન ના કરાય. પોલીસ ખાતું નજીકના પોલીસમાં જાણ દઈ દેવાય. હા કાકા, ભૂલચૂક થાવ તો માવતર છો, માફ કરજો, પણ હવે મને પગલા ભરવા પડે એમ છે, એમ સમજો. ના, બરાબર છે, એમાં કાંઈ ખોટું નથી. અમે એના માવતર છે તો કહી છીએ કે ભાઈ એની એક્શન લેવાનું, એની તકલીફ. એને આજે તમે મને દીકરી સમજતા હો ને તો તમે વિચાર કરજો કે બેય ઘર પરિવાર, છોકરીની દુર્ઘટના ન થાય, ક્યાંક વાદ વિવાદ ન થાય, સંપત્તિ હાનિ નુકસાની ન થાય, એટલે મેં એક્શન લીધું છે. એટલે અમે કરી નાખીને તો આનો કંઈક છે ને અમારો મા દીકરાનો બચાવ થાય, અમને મૂકતો જ નથી, તમે સમજો. બરાબર છે, કરી જ નાખવું જોઈએ. એમાં કાંઈ નહીં, 2-4 જણાને સાક્ષીમાં રાખી અને એને જેલ ભેરો કરાવી દીધો. એ જ કહું, ફંટડીઓને મોકલે ગાડી કર્યા, છોકરી ક્યાં છે, બીજા પાછળ પડી ગયા છે હાથ ધોઈને. ના, એમાં અમે કોઈ જાતનું નહીં અને કોઈ સાવરશું નહીં ક્યારે. હા, બસ માવતર હો ને તો મને આનામાં જાન છોડાવો, હું તમને માવતર માનું. કાકા મારો એકનો એક દીકરો છે. કયામાં જ નથી, એટલા માટે. અરે મારી વાત ભગવાન સાંભળો, પોલીસ તમને બોલાવે. મારો 14 વર્ષનો નાનો છોકરો હોય, 14 વર્ષથી લઈને ફરું છું, 12 વર્ષથી ડિવોર્સી છું, હું મારા બચ્ચા હાટું જીવું છું. જો તમને એમ થાય ને કે ગરીબ ઘરની દીકરી છું, બરોબર, હિન્દુ, એટલે તમે મારા બચ્ચા સામે જો, વિયા સામે જુઓ, કે તમને હું એટલું કહું છું કે આનામાં મારી જાન છોડાવો. હું કંટાળી ગઈ છું, મને જીવા નથી દેતો ક્યાં. અમારાથી કાંઈ નથી થઈ શકે અને અમે કાંઈ કરી શકીએ એમ નથી. એ બાબતમાં એમ નહીં, તમને પોલીસ કરી શકીએ. એમ નહીં, તમને પોલીસ બોલાવે તો તમે એટલું તો કહેશો ને કે તમે એક્શન લઈ લ્યો, અમારો દીકરો અમારે કહેવામાં નથી, તો અમે કંઈક આગળ વધીને એમ કહું. આજે બાપ દીકરા ઉપર હાથ ઉપાડે ને તોય કાયદો બાપને એટલો લાગે છે, દીકરો બાપ ઉપર ઉપાડે તોય એને એટલું જ લાગે છે. એમ નહીં કે આને છોકરાને સમજાવવા માટે બાપે એને માર્યું છે, એવું નથી. મારા ઘરે એનો બનાવ બની ગયો છે, અમારા માટે ફરિયાદ થઈ ગયેલી છે, એટલે બધી ખબર છે મને. એમ નહીં, એટલે અમને તો એમ હતું કે તમે તમારું મારવાનો બાપને અધિકાર નથી, કાયદો એમ કહે છે. એમ નથી કહેતી, એટલે અમને તો ખબર પડી ને કે તમને બધી જાણ છે એમ, બરોબર.
એમ નહીં તો તોય આટલું ત્રાસ દઈએ છે તો પછી હવે અમે આગળ કંઈક એક્શન લઈને કે ભાઈ મા બાપના કહેવા ઉપર નથી તો પછી હવે અમે કંઈક એક્શન લઈ કંઈક આગળ કે ભાઈ તમે તમને રજૂઆત કરી છે કે તમે તમારા છોકરાને સંભાળો તો તમે એમ કહો છો તમને જેમ ઠીક લાગે એમ કરો અમારો છોકરો અમારા બંધારણમાં નથી તો હવે હું કંઈક આગળ ડીએસપી સાહેબને લઈને હું એક્શન લઉં ને એમ કહું. હા બરાબર છે. બરોબર તો હવે તમારી ફેમિલીને ત્રાસ નથી, ત્રાસ મને એકલીને તો મારો છોકરાનો જીવ જોખમમાં છે, મને છોકરાનું ઓપરેશન કરી નાખવાની ધમકીઓ દે. ભલે તમે તમારે એ કરો એ તો હું તમને કહું છું. હા હા ભલે ભલે હા કાકા મૂકું. હેલો, હા ભાઈ, મનસુખભાઈ હેમંતભાઈ વાત કરું છું. બોલો બોલો. હવે જો આજે ઓલી કોર્ટે આવી હતી હા હા, એટલે જે સાહેબ અમારા રજામાં હતા હા એટલે મેં સાહેબ ને છે ને બીજા ચાર્જમાં ગયા તો મેં સાહેબ ને એવું મેન્શન કર્યું, મેં કહ્યું સાહેબ ફરક ડોમેસ્ટિક તો હાલે જ નહીં, લાવો હું દલીલ રજૂ કરી દઉં છું હા એના સામે મેં ડોમેસ્ટિક રદ જ થાય. હા હા એટલે પછી મારા હું એટલા માટે વાત છે કે તું આમાં શું કામ રસ લઈશ, હું છે ને એને એટલું કહું છું કે ભાઈ તને વાંધો શું પડ્યો તું અચાનક બંધ થઈ ગઈ તો હવે તું ગમે એ કરું. તમે એની હારે સંબંધ રાખવા માંગતા હો તો પછી એવું કરો મને. તો મનસુખભાઈ મને બોલાવી તો છે ને, હું કઈ બોલે જ નહીં, અચાનક બંધ થઈ ગઈ છે, કઈ બોલતી જ નથી, કઈ વાત ન કરે, કઈ બોલે નહીં, બંધ જ થઈ ગયા. હાલે ને, પણ એમાં શું છે તમે એને થોડુંક હેરાન કરવાનું બંધ કરી દેવો તો તમારી એને સેફ થાય, પણ તમે એને હેરાન કરવાનું ચાલુ રાખો તો કોઈ દી નો થાય ને, એ તો વેર વધતું જાય. એમાં એવું છે કાંઈક બોલે તો ને તું તો કાંઈક વાત કરું ને એને બોલાવવાનું, તમે એને હેરાન કરવાનું બંધ કરશો એટલે એની મેરે છોકરી પસ્તાય. એને હેરાન કરવાનું જોઈએ, પૈસા આવશે ને તો પછી મારા વિરુદ્ધમાં અરજી કરે છે, તું આમ જો તું તેમ જો, બધી મેચ કર્યું છે તે કાંઈ નથી કર્યું. તમે પેલા પાછું વળવાનો સમય આપો તમે એને. હવે જો એને મેં છે ને જે વચગાળનો હુકમ પાસ થયો છે ને અરજી મેં કરેલી છે, ઓર્ડર મેં કરેલો છે, સેશનમાં જે અરજી ગઈ ને એમાં હું લડેલો જાઉં, બરોબર. મારી આટલી બધી 3 વર્ષની મહેનત છે અને મને હાલો આપણે જવા નો આપે તો કાંઈ નહીં, પણ મેન વસ્તુ તમે તમારી મેટર ખોટી છે એનું કારણ છે કે તમે એમાં અત્યારે એની વિરુદ્ધમાં બોલો એટલે એ તો તમારી કોઈ થવાની જ નથી ને, એ તો શક્ય વાત છે, ખોટી વાત. એ વસ્તુ સાચી છે. અત્યારે તો એના વિરુદ્ધમાં એટલા માટે જાઉં છું કે મારી કાંઈક વાત કરે, મને કહે. એમ નો થાય, તમે એને હેરાન કરવાનું બંધ કરી દો ને એટલે એની મેરે એને પસ્તાવો થાય કે ભાઈ મેં ખોટું કર્યું છે, એમ કે મારું હું એનું આટલું ખરાબ બોલી તોય મારે આને મારું ખરાબ ન કર્યું એટલે તમને એ છોકરી ચાહવા માંડે, બાકી ચાહે નહીં, ખોટી મેટર છે. એ તો છે. હા, એટલે તમે એને પેલા પસ્તાવાનો વારો આવવા દો. અગર એમાં એવું છે પસ્તા છે ને તો આને પૈસા ભરવા પડે, એવું થાય. કેને ભરવા પડે? ભરતને પૈસા દેવા જ પડે. તો ભરતને દેવા પડે તો ભલે ને દેવા પડે, એમાં તમારે શું લેવા દેવા? અને એ જો ભરત પૈસા આને આપે તો મારા સામું બાથે છે. નો બાથે, નો એવું કાંઈ નો, એવું તમે ખરી કરો, પણ એ તમારા ગુણને તો વખાણ કરવા જ પડે ને. એને મેં આટલું કર્યું ને. તમે સારું કરો, તમે બોલી શકો કે તું મારી હારે બોલતી નહોતી, મને રાખતી નહોતી, તોય મેં તને ભરણ પોષણ દેવડાવ્યું, તો ઈ તમે કોઈ પ્રેમનો અહેસાસ કરાવો તો એને તમે કહી શકો, પણ અટાણે તો એનો મતલબ એવો થઈ ગયો કે હવે તું મને પજવણી કરે, મને હેરાન કરે, એટલે મતલબ એ કાંઈક તમારું સારું થવાનું મતલબ વિરુદ્ધ થાય છે. એવું તો થાય છે. વરદી કેડે પછી છોકરી પસ્તાય ને તો આપણી વફાદાર બની જઈશ. મને એમ કે તું કઈ મારું છો નહીં, તને કઈ છે નહીં, તો તું શું કામ વચ્ચે, હું તને શું કામ કહીને જાઉં, હું તને શું કામ બોલું? પણ એ તમે એનું રાખતા ન એટલે એવું થાય. તમે જે મનસુખભાઈ એને નનકા છોકરાની કોઈને ખવડાવ્યું પીવડાવ્યું ગાડીમાં લઈને આવું અને હરેક જગ્યાએ અત્યારે જે હુકમ થયો છે ને એમાં બધી મહેનત મારી છે, હાઈકોર્ટ સુધી મહેનત બધી મારી છે. બોલતા નહીં ઓલી બસ ઈ ભલે અહીંયા પીડ્યું એટલે એમાં થોડુંક એડજસ્ટ કરો થોડું. એમાં એવું છે હાઈકોર્ટ સુધી બધી મહેનત મારી છે, બરોબર. 5 દિવસમાં હાઈકોર્ટમાં કેસ બોર્ડ ઉપર આવ્યો, એ મહેનત મારી છે. મને પાછું છે ને ગમે બીજા વકીલ ભેગી રખડવા વહી જાય, હાલતા વહી જાય, ગમે ના હોન્ડામાં વહી જાય, ગમે જાય, તમને રોકવું તો ખરે ને. હવે તમે આખી વાત સમજતા નથી. ઈ એને તમે થોડીક ધીરી પડવા દેવો ને એટલે થઈ જાય, બાકી નો ભેગું થાય, કેમ કે એનું કારણ છે કે ઈ પછી વિપરીત દિશા પકડી લેલા. હવે 16 વર્ષનો છોકરો હોય, બધા આવી રીતના કોણ નાખે ને, બાપાને ઘરને બધાને જોઈને કઈ, અને છતાં આપણું કઈ ન કરે. એટલે પછી મેં કીધું હવે કઈ નથી ને, હાલ તો હવે હું ગમે કરું, હવે તું ભરણ પોષણ લઈ લે, હાલ હું જોઉં છું. એટલે તમે વકીલ છો? ના, વકીલ નથી, પણ સાહેબ ને મેન્શન કર્યું ગમે ત્યારે જાય ને એટલે કે સાહેબ આ હાલે જ નહીં, કીધું આ 2 માંથી 1 મહિના હોય તો ડોમેસ્ટિક દાખલ ન કરી શકે. એમ નહીં, પણ તમે એવું કરશો તો એ તમારી વિરુદ્ધ જાય એમ કહું. તો મને બોલે ને તો હમણાં પાછી એમ કે કાલ ભરત ને આજ નખાવો છે, હું 1 દીમાં નખાવી દઉં, લ્યો.
એમ કે ને કે આ વસ્તુ કરવી તો હું એક જ દિવસમાં નખાવી દઉં એમ જો. પણ એને એવું થઈ ગયું તમે ભરતના માણસ છો એમ. હા, એટલે એને શંકા એ છે કે ભરતને બચાવે છે હુકમ કોર્ટ પ્રોસિજર હાલતી હોય લીગલી હાલતી હોય હાલતી હતી બરોબર ત્યારે કઈ ન થયું. અત્યારે એમ કે છે ભરત નથી જતો તું ઢીલ રાખીશ એના કારણે મારે એમાં બાઈ હતી ને એટલે મેં કીધું હવે તું કોણ ને હું કોણ હવે હું જે ગમે એ કરું હા એટલે હા તો કાક અમે કાક બોલી એવું કાક કરો ને. હવે એમાં એવું છે કે તમે થોડુંક ધીરું મૂકો તો થાય યાર આમાં હું કેમ કરું એમ. હવે ધીમામાં એવું છે કે મને પૈસા ફરજિયાત ભરવા પડે પૈસા ભરે ને તો મને એવી શંકા છે કે મારા અમુક પાછી બાટશે. ના એવું કઈ ન થાય ઈ આપણે એમાં શું છે કે ઈ એવું કઈ ન કરે પણ થોડુંક એને ઢીલું મૂકો તો થાય પણ અત્યારે તમે એને વિપરીત દિશામાં ઉપર દોડાવો એટલે ઈ તમારે થોડુંક તકલીફ થાય. હમણાં જો મેં મારું આ કરવાનું કારણ એક જ છે મેં હાવ બધું બંધ કરી નાખ્યું એ આવે ને તો મળવાનું નહીં કાંઈ નહીં તો એને શું કર્યું ખબર છે મારી જામીન અરજી રદ કરાવવાની અરજી આપી કે આ માણસ તો કોર્ટે શરત આપી હતી કે તમારે ભેગું નહીં થવાનું છતાંય મારા ભેગો થાય છે હા પણ ઈ છતાંય મને મળે છે. હા પણ એમાં તમે થોડુંક એને એક્સેસ કરાવો તો થાય ને એમ કહું. એટલે કોર્ટને મેં આપ્યું કે સાહેબ હું એને ફોન નથી કરતો એના 5000 ફોન ની કોલ ડિટેલ મેં મૂકી એમ મને ફોન કરે છે. હા મેં આપ્યું કે સાહેબ 5000 ની કોલ ડિટેલ અને ફરિયાદ પછી 1 વર્ષ મારા ભેગી રહી છે. કાંઈ વાંધો નહીં તમારે એડજસ્ટ કરાવો લો. આ તો કંઈક સમાધાન કરાવો ને અમારું. તો હવે સમાધાનમાં એવું છે કે તમે એને થોડીક હેરાન કરવાનું બંધ કરો ને તો આપણે કઈક બોલી શકીએ આમાં કેમ બોલવું. હા એને હું ગેરંટી લઉં કાલ ભરતને 3 અઠવાડિયામાં નખાવી દઉં. ઓલા ભાઈ ક્યાં અને પૈસા ભરે. હા ઈ કોનો હા એ કાંઈ વાંધો નહીં જોઈ લઈએ હાલો. હા